નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી તાલુકાના ગોડાઉનમાંથી ગેરકાયદેસર જંતુનાશક બનાવતી ફેક્ટરી ઝડપાઈ. સમગ્ર વાત કરવામાં આવે તો કોઈ પણ પરવાના કે લાયસન્સ વગર બનાવતી જંતુનાશક દવાઓ અલગ અલગ કેમિકલના બેરલ મળી કુલ નંગ 876 જેની કિંમત ₹12,39,400 તથા ખોટી બનાવટી માલ નિશાનવાળી કંપનીના લેબલ સ્ટીકરો તેમજ સીલ પેક કરવાના અલગ અલગ કુલ 7 મશીન જેની કિંમત ₹49,000 મળી કુલ ₹12,88,400 ના મુદ્દામાલ સાથે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી અમરેલી એસઓજી ટીમે. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરી તથા એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. મોરી તથા એન.બી. ભટ્ટ તથા એસઓજી ટીમ તેમજ અમરેલી જિલ્લામાં આવા બનાવટી ડુપ્લિકેટ દવાઓ બનાવનાર ઈસમોની માહિતી મેળવી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી હોય. જે અન્વયે એસઓજી ટીમ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ પર આવેલા પડસાલા ગેસ ગોડાઉનની સામે આવેલ વાડી ખાતે બિનઅધિકૃત જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ એસઓજી પોલીસ સ્ટાફ તથા ખેતીવાડી અધિકારીઓની રૂબરૂમાં રેડ કરતા બિનઅધિકૃત જંતુનાશક દવાનો જથ્થો તથા બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવતા મન સિટીમાં રહેતા 47 વર્ષીય અલ્પેશભાઈ ભાનુભાઈ ચોબડિયા સાથે રેડ વાળી જગ્યાએ જંતુનાશક દવાની બોટલ નંગ 876 જેની કિંમત ₹12,39,400 તથા પ્લાસ્ટિકની બોટલ ઉપર બનાવટી કંપનીના સ્ટીકર ચોંટાડવા તેમજ બોટલો સીલ કરવાના અલગ અલગ કુલ 7 મશીન જેની કિંમત ₹49,000 જેના મશીન તેમજ કુલ કિંમત ₹12,88,400 મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે. મજકૂર હાજર મળી આવેલ ઈસમ વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની તપાસ અમરેલી એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજીત્રા, અમરેલી. અમરેલી સિટી બાયપાસ પર સાવરકુંડલા બાયપાસથી રાધેશ્યામ ચોકડી તરફ જતા અલ્કેશભાઈ ભાનુ ચોડવડિયા દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાયસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાયસન્સ વગર ખેડૂતોને છેતરતા હોય તેવો જથ્થો મળી આવે તેવી સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબનાઓને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાયસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ 876 બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત ₹12,88,400 મુજબનો મુદ્દામાલ સ્થળ પર મળી આવેલ, જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા BNSSની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.